નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર આપવામાં આવેલી એમ્બ્યુલન્સનો દુરુપયોગ થાય છે। પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર શ્રી દ્વારા આપવામાં આવેલી એમ્બ્યુલન્સ જેઓ પેશન્ટને ઇમરજન્સી લઈ જવા માટે આપવામાં આવેલી છે, તેની અંદર ઓક્સિજનના ખાલી બાટલા ભરવા માટે એમ્બ્યુલન્સની અંદર ભરીને વડોદરા મોકલે છે અને ત્યાર પછી ભરીને સાંજ સુધી પાછા લઈને આવવાનું। તે દરમિયાન કોઈ ઇમરજન્સી પેશન્ટ આવે ત્યારે અધિકારી નિરીક્ષણ સરકારી ગાડીનો ઉપયોગ ટ્રાન્સપોર્ટેશન તરીકે ઓક્સિજનના બાટલા ભરવા અને ભરાઈને લાવવા માટે આ ગાડીનો ઉપયોગ કરતા હોય છે। તો જે કે આરોગ્ય મંત્રી શ્રી કે જે આરોગ્યને લગતા અધિકારી તેમના પર કાયદેસર પગલાં ભરશે ખરા? અધિકારીઓ ટ્રાન્સપોર્ટેશનને ખર્ચાના પૈસા પોતાના ખિસ્સા ભરે છે, આ પર સરકાર કોઈ યોગ્ય પગલાં ભરશે। જય હિન્દ, જય ભારત। આ પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની જે બીમાર લોકો હોય, ઇમરજન્સી જરૂર હોય એમના માટેની આ એમ્બ્યુલન્સ છે, પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છે। અને જે જસપાલસિંહ મહેન્દ્રસિંહ ઠાકોર સાહેબ કે જેઓ પૂર્વ ધારાસભ્ય છે તેમના તરફથી આપવામાં આવેલી છે। અહીંથી જો ઇમરજન્સીની અંદર કોઈ પેશન્ટ આવે તો તેઓને ટ્રાન્સફર કરી વડોદરા સુધી લઈ જાય છે। એની અંદર આ દુરુપયોગ કરી રહ્યા છે સુપ્રિન્ટેન્ડન્ટના નેજા હેઠળ છે। સમગ્ર ગુજરાત સરકાર દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે। આરોગ્ય મંત્રીશ્રી શું આ ઉપર કોઈ કાર્યવાહી કરશે ખરી? કારણ કે જે આ એમ્બ્યુલન્સ છે એની અંદર તમે જોઈ શકો છો કે ગેસના બાટલો જે છે એ ભરીને તેઓ વડોદરા લઈ જાય છે અને એનો ખાનગી ઉપયોગ કરે છે। કારણ આ સરકારી જ છે, જો કે જે ઓક્સિજનના બોટલ છે, પરંતુ આ ઓક્સિજનના બોટલો ખરેખર આ એમ્બ્યુલન્સની અંદર ન લઈ જવાય, એમને ખાનગી ગાડી કરીને ભાડું આપીને લઈ જતા હોય છે। એ પહેલાં પણ એક સુપ્રિન્ટેન્ડન્ટ હતા જેઓ ખાનગી ગાડી કરતા હતા, પરંતુ આ એમ્બ્યુલન્સનો ખરેખર દુરુપયોગ થાય છે અને આનું જે ગેસ સિલિન્ડરો છે આખી ગાડીમાં ભરી દીધા, જેનાથી ગાડીને પણ નુકસાન થાય અને ભવિષ્યમાં જો ઇમરજન્સી જરૂર પડે તો એમ્બ્યુલન્સને ક્યાં લઈ જવી એને એટલા માટે આ જે દુરુપયોગ થાય છે। તો જે કંઈક અધિકારી છે તેઓની ઉપર કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું। ગુજરાતનો ધબકાર, પાદરા, વડોદરા।